આપણે બતાડી દેવું પડે મારા પાછું. અને નર્મદા માતા આપણી છે, નર્મદા માતા કવાંટ તાલુકો છે, નર્મદા માતા આપણી છે. તો આજે આપણી નર્મદા માતા સૌરાષ્ટ્ર કાઠિયાવાડ લેતા ગયા તે ભાજપના નેતા ચૂંટાયેલા ધારાસભ્ય સાહેબ તમે ઊંઘી રહ્યા કે તમારા કાનૂન છે કે નહીં? નહીં તમારે કાનૂન બરાબર હમણાં ઘણા બજારમાં આવે ધોવડાવવા વાળા તો જરા સાફ કરાવી લેજો, હમળી લેજો મારા પાસે. જય આદિવાસી, જય જવાહર મારા ભાઈઓ બહેનો, સૌનો આભાર ખૂબ ખૂબ તમારો. અને આપણે એકતા જ બનીને જાગૃતિના જાગતા એકતા બનીને આપણે રતનસિંહને તમે છૂટા લાવો મારા ભાઈ, અને આપણા વિકાસના કામો થાય. અને આપણી જોડે જોડે ભગવાન જેવા આપણા ચેતર વસાવા સાહેબ છે એ માર્ગદર્શન આલે, આપણને બુદ્ધિ આલે. અને કોઈથી ડરવાનું છે નહીં મારા ભાઈ. જય હિન્દ, જય આદિવાસી, જય જવાહર. ખૂબ સરસ. બોલો ભારત માતા કી, ભારત માતા કી વંદે, વંદે. ખૂબ સરસ. જેઓ સરપંચ પણ રહી ચૂક્યા છે અને રાજકીય બહોળો અનુભવ ધરાવે છે એવા નેવસિંહભાઈ રાઠવાએ ખૂબ સારું માર્ગદર્શન આપ્યું છે. એવા જ એક ખૂબ જ અનુભવી અને કવાંટ તાલુકા સરપંચ સંઘના પ્રમુખ રહી ચૂક્યા છે એવા પંડ્યાભાઈ રાઠવાને વિનંતી કરું કે આવો આપ પણ વાણીનો અનુરોધ, આપની વાણીનો વિચાર માર્ગદર્શન રજૂ કરે. આપણા સભાના અધ્યક્ષ રાધિકાબેન, પછી ધારાસભ્ય સાહેબ, નસવાડી તાલુકાના, કવાંટ તાલુકાના ગામડે ગામડે છો. આપણે આજ રોજ આછા ડુંગરી ગામે સભા રાખેલી છે. આપણે ડરતા નથી આ લોકોથી, એટલે આજે એ લોકો આજે આપણી મિટિંગ થકી કવાંટમાં પણ મિટિંગ રાખી લીધી છે. આપણે પણ એવું લાગે કે એમને કે આ બધા ભાજી લોડાની દુકાન છે એવું લાગે, પણ આપણી પાસેથી માણસોની ફોજ છે બધી. એટલે વધારે તમને નહીં ગઈ હમણાં, પણ આપણે મેં એમ કહું છે તમે બધા તૈયાર થઈ જાઓ, બધા લડવા માટે. આપણા તાલુકાની 26 સીટો છે, 100 જિલ્લા પંચાયત છે, બધી સીટો જીતી જવાની તમારી તૈયારી રાખજો. અને કઈ કહેવાની નથી તમને. આજે રતનસિંહભાઈની પંચાયતને આપણે આજે આવ્યા છે. મેં અભી 40-45 વર્ષ સરપંચ રહ્યો છે, પણ મને ભાજપ વાળા કે કોંગ્રેસ વાળા એક કામ આપેલું હોય તેમને મેં બતાવી દો મને. આ બધી મારી તાકાત છે, બધું આ કામ કર્યું છે. મારા ડુંગર ગામના માણસો સાંભળી લીધો કે આજે પણ આપણે મજબૂત માણસ છે, કોઈ ડરી જવાના માણસ નથી. એટલે એવું સમજવાનું નથી કે મારે ડરી જવું અંતિમ ચાલજો. આજ પછી આ તમને કેમ આટલું કેવું. ખૂબ સરસ. પંડ્યાભાઈ રાઠવા જેઓનો રાજકીય અનુભવ અને તેમાં આવેલી ચડતી પડતી અને જે કામો મેળવવા માટેની જે સંઘર્ષો કરવું પડ્યા છે તે તમામની વાત કરી. એમને પણ દિલથી હૃદયપૂર્વક ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. હવે આપણી વચ્ચે છોટાઉદેપુર જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ એવા રાધિકાબેન રાઠવાને વિનંતી કરીશ કે આવો આપના વિચારોને પ્રજા સમક્ષ રજૂ કરો. કેવલા જોહાર ગભરાઈને કવાંટમાં મીટિંગ રાખી છે કોઈએ? પબ્લિક જોઈને એમને ભૂકા કાઢી નાખવાના. ચેતરભાઈ, અમારા ટાઈગર ચેતરભાઈ, તમારું ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે અમારા કવાંટની ધરતીમાં આખા ડુંગરી પંચાયતમાં પધાર્યા, અમારું માન રાખ્યું. જોરદાર તાળીથી સાથે
એમની સંખ્યા જોઈશું આપણે કેટલી થાય છે હવે. એ લોકો ફરે છે ગામ ગામમાં, ઘર ઘરમાં કે ના મીટિંગમાં ના જતા. સવારથી મને એવા કાર્યકર્તાઓના ફોન આવતા હતા કે અમને ધમકાવે છે કે આમ આદમી પાર્ટીની મીટિંગમાં ના જાઓ. પણ જોઈ લો, ખાવાનું બગડશે એમનું આજે, જોજો. સાચી વાત. આપણે ખાવા પીવા માટે લાલચુ નથી. આપણે હવે આદિવાસી સમાજના નેતા ચેતરભાઈને ટેકો આપવા આવ્યા છે અને આ અમારી તાકાત છે. જોઈ લો બધા. તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની હવે ચૂંટણીઓ આવે છે તો હવે એમને ખબર પડી ગઈ છે એમનો સૂર્ય નીચે પડવાનું જ છે. એ લોકો હવે તાલુકામાં ફેંકાઈ જવાના છે, જિલ્લામાં ફેંકાઈ જવાના છે, કે ઘણા કાવતરું એ લોકો કરવાના છે. પણ અમે ડરવાના નથી મારી બહેનો. તમારી સંખ્યા આજે ખૂબ સરસ છે. તમે પણ એમને ઘરમાંથી બગાડજો. પૂછો અમારા ગેસ સિલિન્ડરના ભાવ ક્યાં છે? તમને મફતમાં ગેસ આપવાનું કીધું તું, કઈ છે ગેસ? ઘરમાં ઝઘડા થતા હશે, હા કે નહીં? અમારો ચૂલો સળગાવે એક પ્રધાનમંત્રી હમણાં બનીને બેસી ગયો છે દિલ્હીમાં. એવું કહેતા હતા મારી બહેનો, તમે ચૂલો સળગાવો છો, ધુમાડો નીકળે, મારી આંખથી આંસુ નીકળે. તમારો આંસુ જોઉં તો હવે આંસુ નહીં દેખાતા. હવે ગેસ સિલિન્ડર ખાલી મજાકમાં આપેલું, હવે તો ખૂણામાં પડેલું છે ગેસ સિલિન્ડર. હમણાં પણ આપણે હળગાઈએ છે, સાચી વાત કે નહીં? લાકડીઓથી નહીં. હવે ધુમાડો છે કે નહીં? તો કેવી ગોળી આપે છે, વિચારી લો. કવાંટના કેટલા પ્રશ્નો છે, નર્મદાના પ્રશ્નો છે, ખંડીબારી ડેમના પ્રશ્નો છે, પાણી નથી આવતું. કરોડોની ગ્રાન્ટ ફાળવી દેવામાં આવી છે, એ ખબર ને તમને? કેટલા લોકો વિસ્થાપિત થઈ ગયા છે. અમારે 28 ગામને વિસ્થાપિત કરવાના છે. 28 ગામ ડુંગર આવેલા. તમારા ઘરને હવે તમને બચાવવાનું છે. આપણે આપણી જમીન બચાવવાની છે. આપણું અસ્તિત્વ આપણી જમીનથી છે, ના તેના 500 રૂપિયા. હવે આપણે બતાવી દેવાનું છે કે અમારી તાકાત શું છે. અમારો આદિવાસી સમાજ, અમારો કવાંટ હવે એક થઈ ગયો છે અને અમારો ટાઈગર ચેતરભાઈ વસાવા અમારા માટે લડત આપશે તો આપણે બધા ટેકો આપીશું ને. ખૂબ ખૂબ ધન્યવાદ. હવે આગળ કાર્યક્રમ વધારીશું. કહેવાનું તો બહુ છે, પણ એક જોરદાર તાળી આપણે ફરતી વખતે